એની માને આવીને કીધું કે આપણો મેળ નહીં પડે, કારણ કે આપણે આ બધું ખાતા હોઈએ તો આ તો હિન્દુ પંડિતો જ, એમનું તો કેટલું શુદ્ધ ને પવિત્ર જીવન, એ મારા જીવનને થોડા ત્યાં બેસવા દે અને એમની વાણી મને થોડી સંભળાવે કે શું કીધું કે તમે આ બધું ખાતા પીતા હો, તો કે તું બાધા લઈ લે, તું કોઈ દી નહીં ખાય. તો કે આપણા બધા ઈદ હોય કે આ તો આપણે તો આ જ બધું ખાવાનું હોય, તો લોકો મારા ને તારા ઉપર તો થૂથું કરશે. એ કે સાંભળ, હું તને એવું બનાવી દઈશ હિન્દુનું ખાવા કે આપણાવાળાને એમ લાગશે કે તું નોનવેજ ખાય છે, પણ એકચ્યુઅલ નોનવેજ નહીં હોય. જા તું કે હું તમારી હાજરીમાં સંકલ્પ કરું છું કે હું ક્યારેય માંસ મદિરા કે લઈશ નહીં. હવે ગુરુનું નામ ભૂલી ગઈ, ક્યારને યાદ કરું છું, યાદ આવે એટલે કહું. એટલે એ પાછો ગયો કે આજથી હું સંકલ્પ કરું છું કે જીવીશ ત્યાં સુધી માંસ મદિરા કસાને ટચ બી નહીં કરવો. પેલા માણસો ખોટાડા નહોતા, પ્રપંચી નહોતા, એટલે વિશ્વાસ આવી ગયો. ત્યારે ગુરુએ કહ્યું કે સારું, રોજ આવજે. હવે એમ કરતા એમ તો સંસ્કૃત આવડી ગયું. એટલે ગુરુએ કીધું કેમ તું શીખો? તો કે મારે વાલ્મીકી રામાયણ. એ કે તમે મને આપશો? એ કે હા. તો વાલ્મીકી રામાયણ લઈને એની માને રોજ સંભળાવે ને એના શ્લોકની અંદર જે રસ ભર્યો હોય, જે લીલા ને રામ ને લક્ષ્મણ ને અંદર બધી હનુમાનની ને જે બધી વાતો, તો એની માં તો એટલા રાજી થાય, એટલી એ કે તે તો સંસ્કૃત ભણીને મારા દીકરા મારું જીવન સુધારી દીધું. હવે વાલ્મીકૃત રામાયણ પૂરું થયું એટલે એણે ગુરુદેવને પૂછ્યું હવે શું વાંચું? એ કે હવે ગીતાજી વાંચે. તો ગીતાજી વાંચ્યા. એમાંય પ્રભુનું બધું કુરુક્ષેત્રનું આવે. પછી કે હવે ભાગવત વાંચ. ભાગવત પ્રભુને ઓળખવા હોય, પ્રભુને સમજવા હોય, પ્રભુને જાણવા હોય તો ભાગવત અવશ્ય વાંચો. તો લો તો પ્રથમ સ્કંદ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠ, સપ્તમ, અષ્ટમ, નવમ અને દસમ સ્કંદ આવ્યો. પ્રભુની બધી લીલાઓ, કૃષ્ણની, ઠાકોરજીની. એટલું આનંદ આવે, એટલો આનંદ આવે. અને જ્યાં રાસ પંચાધ્યાયી આવ્યા તો દીકરો બોલે અને માં સાંભળે અને બે ધ્રુસકે ધ્રુસકે રડે. રાસ પંચાધ્યાયમાંથી એ લોકો આગળ વધે છે ને એમાં ને એમાં જ રહ્યા. અને ત્યારે એના ગુરુ એ આ ભાગવત વાંચે તો એકવાર લાઇબ્રેરીમાં બેઠા બેઠા વિચાર કરતો હતો કે આટલો આ સરસ ઠાકોરજી, એમની લીલા આવી, એમનું સ્વરૂપ આવું, એ વ્રજવાસી ગણાય, એને આવા સખાવો, તો એના દર્શન ના થાય? તો લાઇબ્રેરીમાં ગયા તો વાંચતા હતા તો એક 18-20 વર્ષનો છોકરો, એણે તિલક ધારણ કર્યું હતું, ગળામાં કંઠી હતી અને એ આ ભાગવતજી વાંચતા હતા. એટલે આણે એની પાસે જઈને કીધું કે આ શું કામ વાંચો છો? એ કે ઠાકોરજી મળે એટલે. એ કે તો મારે ઠાકોરજી મેળવવા છે. તો કે એના માટે તો એ કે તમારે ગુરુ કરવા પડે, કંઠી પહેરવી પડે, તિલક કરવું પડે. એ કે ક્યાં મળે? એ કે હમણાં અહીંયા આવ્યા છે અલવરમાં, તપાસ કરી, નામ યાદ આવે એટલે કહું ગુરુનું. તો ગુરુને વિનંતી કરી કે અમે આવી રીતે મુસલમાન છીએ પણ મેં આ બધું છોડી દીધું છે, મેં આ બધા ગ્રંથો વાંચ્યા, મને ઠાકોરજી મેળવવા છે, મારે ઠાકોરજીના દર્શન કરવા છે, મારે કાનુડો જોઈએ છે, મારે કાનુડાને મળવો છે, મારે કાનુડાને સાક્ષાત જોવા છે.
આ રાસ પંચાધ્યાયી આટલા વખતથી આગળ વધતા જ નથી. અને જે ગોપીઓનો વિરહ ને ગોપીઓનો પ્રેમ ને આ બધું એમ થાય છે કે ક્યારે અમને નજરે આ મળે. તો એને પછી કંઠી આપી, તિલક આપ્યું અને નામ આપ્યું. કોને? યાકૂબને. શું નામ આપ્યું? સલીમ સખી. વ્રજની સખી હતા મુસલમાન. તો એણે પછી જે લખ્યું એમાં નીચે બધે સલીમ સખી તરીકે. તો જ્યાં કાંઈ તમને આનું જોવા મળે, વાંચવા મળે, તો એ સલીમ સખી એ જ આ યાકૂબ, જેની માં પુસ્તક બીજા વાંચતા વાંચતા પ્રભુ ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. જે જીવ જેનો હોય પ્રભુ એ જીવનો અંગીકાર કરે છે, કરે છે, કરે છે. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. અષ્ટાક્ષરનો મંત્ર મુજને દઈ ગયા, બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા, બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ. સેવારૂપી દાન મુજને દઈ ગયા, સત્સંગરૂપી ફળ મુજને દઈ ગયા, સત્સંગરૂપી ફળ મુજને દઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. નાવ મારી આજ ચડી ચકડોળમાં, હાથ જાલે કિનારે મને લઈ ગયા, હાથ ચાલી કિનારે રે મને લઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, વલ્લભને ચરણે સખીઓ વિનંતી કરે, તાળાને કુંજ તામના ખોલી ગયા, તાળાને કુંજ તામના ખોલી ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, સત્સંગરૂપી ચાવી મુજને દઈ ગયા, સત્સંગરૂપી ચાવી મુજને દઈ ગયા, વ્રજવાસના દાન મુજને દઈ ગયા, વ્રજવાસના દાન મુજને દઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી
વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. શ્રી વલ્લભાધીશ કી જય. દસમ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં સાસંગ દંડવત પ્રણામ. કંસની વ્યગ્રતા. ભાગવત ભગવાન કી. દસમ સ્કંદ. કંસની વ્યગ્રતા. પ્રભુ અવતરણની તૈયારી. પરમાત્માનો અંશ જગતમાં સર્વવ્યાપી હોવા છતાંય ઢંકાયેલો છે. હજી ના, આપણે હજી ક્યાંક આગળ છે. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તા નામ ભયંકર આ વિવેશાંગ ભાગેન મન આનક દુંદુભી. વિશ્વાત્મા પ્રભુ આખી દુનિયામાં વ્યાપક બનેલા ઈશ્વર તેમણે વસુદેવજીના મનમાં પ્રવેશ કર્યો. શ્રી શ્યામ સુંદરનો પ્રાદુર્ભાવ સમજવા જેવો છે. લૌકિક બાળકોની ઉત્પત્તિ જેવા પ્રભુના પ્રાદુર્ભાવનો પ્રકાર નથી. સામાન્ય બાળક જન્મે એવો પ્રભુનો જન્મ નથી. સર્વપ્રથમ વસુદેવજીના મનમાં ભગવાનનો આવિર્ભાવ થયો. વસુદેવજીનો આધાર ભગવાને એટલા માટે લીધો કે વસુદેવજી વિશુદ્ધ સત્વ છે. પરમાત્મા વિશ્વમાં વ્યાપક છે પણ દેખાતા નથી. ઘણા નાસ્તિક લોકો કે ક્યાં છે ભગવાન, દેખાડો. એક રાજાએ એના વલાને પ્રશ્ન કર્યો. એ કે આખો દી કે હિન્દુ લોકો તમે ભગવાનનું નામ લે કરો છો, બતાવો તારો ભગવાન ક્યાં છે. એ કે જો કાલ સુધી નહીં બતાવે ને તો તને ફાંસીએ ચડાવી દઈશ. ઘરે આંટા મારે. દીકરાએ પૂછ્યું. એ કે કેમ, શું થયું? એ કે ના ના, એ કે રાજા વાજાનું વાંદરા પણ કયો તો ખરા. તો કે એને કીધું લે તાર ભગવાન બતાવો. તારા ભગવાન બતાવો. ક્યાંય દેખાય જ તને? કારણ કે એ લોકો મૂર્તિ પૂજા માને નહીં. એટલે દીકરો કે કાલે હું આવીશ આનો જવાબ. એ કે ના ના, તું ખોટો જવાબ દે ને તને ખબર ન પડે, તું નાનો છો. તો પછી એ કે તને ફાંસી. એ કે બાપા ચિંતા કરો માં, તમને વિશ્વાસ નથી આપણા ભગવાન ઉપર, આપણા ઠાકોરજી ઉપર. એ ગયો. એ કે દૂધનો પ્યાલો આપો. આપ્યો. એ કે પીવું જ તારે? એ કે મને આપો ને ભરીને. એ કે આ શું છે? એ કે દૂધ. એ કે આમાં માખણ બતાવો. એ કે દૂધમાં માખણ છે? એ કે હોય જ ને. તો કે દેખાય છે? એ તો એને મેળવવું પડે, એનું મંથન કરવું પડે, પછી એમાંથી માખણ નીકળે. પણ દૂધમાં માખણ તો છે ને. એ કે હા. એ કે દેખાય? તો કે ના. તો અમારા પ્રભુ પણ ભક્તિ કરવી પડે, મનનું મંથન કરવું પડે, પછી દેખાય. તમારે કરવી જ ભક્તિ તો તમને બતાવો. ઓલો કે ના. પછી કે આ દૂધ ગળ્યું કેમ લાગે છે? એ કે અંદર ખાંડ નાખી. એ કે બતાવો ખાંડ. એ કે અંદર ભળી ગઈ એટલે તો ગળાશ છે. એ કે જો દૂધ ગળ્યું છે, ખાંડ દેખાતી નથી, છતાંય અંદર તમે સ્વાદ ખાંડનો આવે છે. તો આ દુનિયામાં પરમાત્મા, ઈશ્વર, ભગવાન, બ્રહ્મ, પરબ્રહ્મ છે પણ દેખાતો નથી. કારણ એણે જે આત્મા, આપણે બધા પરમાત્માથી છૂટા પડેલા. પછી કીડી હોય, હું હોઉં, તમે હો, પશુ હોય, પક્ષી હોય, બધા આત્મા પરમાત્મામાંથી છૂટા પડેલા છે. તો આપણે બધા એના અંશ છીએ. જેમ ખાંડ બધા દૂધને ગળ્યું બનાવે છતાંય દેખાતી નથી, તો આપણામાં રહેલા આત્માને
કોઈ જોઈ શકતું નથી. તો કે તારા બાપા તો કહે છે કે બ્રહ્મ વ્યાપક છે, ઠાકોરજી બધે છે. એ કે લે બતાવ, મીણબત્તી લાવો. મીણબત્તી આવી, બધે આ લાઇટો બંધ કરી દો. કરી એ કે આનો પ્રકાશ કેટલો છે? એ કે એ તો ચારે બાજુ. એ કે ના માપીને બતાવો. એ કે એ થોડો બતાવાય. તો કે અમારો પ્રભુ એવો વ્યાપક છે. રાજા પ્રસન્ન થઈ ગયો. એ કે હવે તારા બાપાને કે તારી ચિંતા ન કરે, તારા પછી મારા રાજમાં મારા કુંવર તને જ રાખશે. એટલે પરમાત્મા જે નાસ્તિક લોકો છે ને એને કોઈ પહોંચી ન શકે. ઘણા એમ કહે કે કણ કણમાં ઈશ્વર છે, તો પછી હું કામ ને તમારા ઘરે સેવા કરો છો? જો હવા આખા દુનિયામાં જ, હવા વિના કોઈ જીવે નહીં. ગાડીમાં પંચર પડે તો વ્હીલ કાઢીને આપણે એમ કહીએ લે હવા ભરા, લે હવા ભરા. ના, જ્યાં હવા ભરવાનું સ્થળ હોય ત્યાં જવું પડે. એમ દુનિયામાં પ્રભુ કણ કણમાં હોવા છતાંય આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી જેમ હવા ભરવાની જગ્યાએ જવું પડે, એમ આપણે આપણા પ્રભુમાં જ સર્વસ્વ માનવું પડે. વસુદેવજી વિશુષ્ટ, પરમાત્મા વિશ્વમાં વ્યાપક છે પણ દેખાતા નથી. આપણે બહુ વિચાર કરીએ તો આપણી દ્રષ્ટિ પરમાત્મા ક્યાંય દેખાતા નથી. માઇક લાગે અને લાઇટ લાગે. કોઈ માણસ કે વસ્તુને ઈશ્વર કહેવાનો સાહસ આપણે કરી શકતા નથી, કારણ કે તેમાં બિરાજેલા દૈવ્ય ચેતનનો આપણને અનુભવ થતો નથી. પરમાત્માનો અંશ જગતમાં સર્વવ્યાપી હોવા છતાંય ઢંકાયેલો છે. જ્યાં જ્યાં તે પ્રગટ થાય છે ત્યાં ત્યાં આપણે તેમને ઈશ્વર કહેવાની હિંમત કરીએ છીએ. જે સ્વરૂપની હું સેવા કરું છું એ સ્વરૂપમાં રહેલી મારી શ્રદ્ધા અને બુદ્ધિ મને કહેવા પ્રેરે છે કે આમાં ઈશ્વર છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઈશ્વર, ભગવાન, પરમાત્મા, બ્રહ્મ, પરમ એ બધું જ છે. પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ. તો એ હું અનુભવું છું, પણ મારા ઠાકોરજીનો બીજા અનુભવ ન કરી શકે. એનો મતલબ બીજા એમ ના કહી શકે કે આપણા ઘરે બિરાજતા ઠાકોરજી નથી. જેના માથે બિરાજે એને અનુભવ કરાવે. મારા લગ્ન થાય તો મારી પાછળ મારા વરનું નામ આવે, મારા છોકરા પાછળ મારા વરનું નામ આવે, પણ બીજા મારા વરના નામનો ઉપયોગ કરી શકે નહીં. હવે કે છે હું જે સ્વરૂપની સેવા કરું છું એ સ્વરૂપમાં રહેલી મારી શ્રદ્ધા અને બુદ્ધિ મને કહેવા પ્રેરે છે કે આમાં ઈશ્વર છે, કારણ કે તેમાં એ દિવ્ય ચૈતન્યનો અનુભવ કરવાની હું ક્ષમતા રાખું છું. આનાથી વધારે શ્રદ્ધાળુ માણસ કોઈ પણ પથ્થરમાં પ્રભુનો અનુભવ કરી શકે છે. સુરતમાં પરેની બેઠક છે. ગુસાઈજીએ કહી દીધું પરે